રાજ્યભરમાં 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। સાથે સાથે એક મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવા ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીની જાહેરાત થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ચૂંટણી નિર્ધારિત સમય કરતાં મોડી થઈ રહી છે। ત્યારે રાજકોટ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હેમાંગ વસાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણીના બ્યુંગલ છે તે ફૂંકાઈ ચૂક્યા છે। આગામી 16 તારીખે છે તે 66 નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકાની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીની તારીખો મોડી જાહેર થવાનું પણ એક સામે આવી રહ્યું છે। આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે હેમાંગભાઈ, તેમની સાથે વાત કરશું। સાહેબ, ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ક્યાંક ને ક્યાંક નગરપાલિકાઓ અને ખાસ કરીને જૂનાગઢ એક મહાનગરપાલિકાની ચૂંટણી છે, મોડું તારીખો જાહેર થઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે। ઘણા લાંબા સમયથી ગુજરાતમાં નગરપાલિકાઓ વહીવટદારના શાસન નીચે હતી। નગરપાલિકાઓના વિસ્તારોમાં લોકશાહી હક જે છે ત્યાંના નાગરિકોનો એ છીનવી લેવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી રિઝર્વેશન, જે અધર બેકવર્ડ ક્લાસનું રિઝર્વેશન છે અને અન્ય રિઝર્વેશનો છે એ આપવા માગતી નહોતી એવું લોકો માને છે। એને માટે મંડળ કમિશન નિમાણું, એનો રિપોર્ટ પણ જાહેર ઘણા વખત પહેલાં આવી ગયો, છતાં જાહેર ના કર્યો। રોસ્ટર બેસાડવામાં વાર કરી અને બધી રીતે ઓબીસી રિઝર્વેશન કેમેય કરીને ન મળે એ વર્ગને એના તમામ પ્રયાસો કરવામાં આ ચૂંટણીની જાહેરાત ઘણી મોડી થઈ। ના છૂટકે જ્યારે પરિસ્થિતિ હાથ બહાર રહી ત્યારે જ એમણે અંતે જાહેરાત કરવી પડી મજબૂરીથી। બીજો, ભારતીય જનતા પાર્ટીનું ઘર પણ ઘણું સળગે છે। રોજ માધ્યમોમાં અને અખબારોમાં આંતરિક વિખવાદ, એકબીજાને નુકસાન કરવાની પ્રવૃત્તિ, આ બધું ચાલી રહ્યું છે। અમરેલીમાં લેટરકાંડ બહાર આવ્યું, જૂનાગઢમાં જવાહરભાઈ ચાવડાએ ખૂબ પત્ર વ્યવહાર અને બધું કર્યું, ફેસબુક આઈડીમાં, દરેક જગ્યાએ એમને આંતરિક વિખવાદનો સામનો કરવો પડ્યો છે। એને લીધે હજી ગુજરાતમાં એમના પ્રમુખ અને લગભગ ઘણા શહેર જિલ્લાના પ્રમુખો એ લોકો જાહેર કરી શક્યા નથી। આમ પાડાને વાકે પખાલીને ડામ થયો છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક પ્રશ્ન અને રિઝર્વેશન ન આપવાની એમની મુરાદને લીધે આ ચૂંટણીઓ ઘણી મોડી જાહેર થઈ છે। ખાસ કરીને ચૂંટણીઓ મોડી જાહેર થઈને કારણે ઘણા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જે રીતના અધિકારીનું શાસન આપી દેવામાં આવ્યું, આના કારણે ત્યાંની જનતાને કેટલું ભોગવવું પડ્યું છે? તમે જુઓ, ઘણી બધી નગરપાલિકાઓમાં લાઇટ બિલ ભરાણા નથી, ઘણી બધી નગરપાલિકામાં સફાઈનો પ્રશ્ન છે, ઘણી બધી નગરપાલિકાઓમાં વિકાસ સાવ ખોરંભે પડી ગયો છે। પ્રજાનો અવાજ રહ્યો નથી, કારણ કે લોકશાહી ખતમ થઈ ગઈ અને માત્ર વહીવટદારોએ ટેકે ટેકે થૂકના સાંધા કરી અને વહીવટ ચલાવ્યા કર્યો। બહુ લાંબા વખતથી લોકોનો વહીવટ તમામ જગ્યાએ અદૃશ્ય થઈ ગયો। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હવે આગામી 16 તારીખે છે તે અંતે હવે ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે। આગામી 16 તારીખે ગુજરાતની 66 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકાની મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે અને આગામી 18 તારીખે પરિણામ આવશે। ક્યાંક ને ક્યાંક ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ છે અને પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પણ એક વર્ઝન સામે આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાનું ઘર સાજું કરવા, પોતાના ઘરમાં ચાલી રહેલા જે વિવાદો છે તેને ડામવા માટે પ્રજાને દુઃખી કરી અને આ તારીખો ચૂંટણી છે તે પાછળ લઈ જઈ હોય તેવું કોંગ્રેસના પણ નેતાઓનું હાલ માનવું છે તે હાલ સામે આવી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।